તો ગીર સોમનાથના ઉનામાં ડોક્યુમેન્ટ વિના મળતું આધાર કાર્ડ સામે આવ્યું છે। ખોટા ડોક્યુમેન્ટ્સ આપીને આધાર કાર્ડ કાઢી આપતા હતા। 1200 રૂપિયામાં કાઢી અપાતું હતું આધાર કાર્ડ। ખોટા આધાર કાર્ડ કાઢી આપનાર 3 લોકોની ધરપકડ કરાઈ છે। પોલીસની તપાસમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે। તો અસલમ શેખ, શબીર સુમરા, જાવેદ મંસૂરીની ધરપકડ કરાઈ। સંવાદદાતા રોહિત જોડાયા છે। રોહિત, જણાવશો કે નકલી આધાર કાર્ડ આપવાનું આ જે કારસ્તાન ચાલતું હતું છેલ્લા કેટલા સમયથી ચાલી રહ્યું હતું? ચોક્કસથી ઉના બસ સ્ટેન્ડ વિસ્તાર દુકાનદાર છે અને જે 3 લોકો હતા તેના દ્વારા આધાર કાર્ડની અંદર જે ડોક્યુમેન્ટ ખાસ તો જે દાખલાઓ જે રજૂ કરવાના થતા હોય છે, જન્મ તારીખનો દાખલો જે આપવાનો થતો હોય છે, તે દાખલા વગરનું આધાર કાર્ડ કાઢી એટલે કે ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ બનાવી અને મૂકી દેતા હતા અને જે આધાર કાર્ડ છે તે કાઢી અને આપતા હતા અને તેના આ લોકો 10-12 હજાર રૂપિયો તે રીતના પૈસા પણ ઉઘરાવતા હતા। તેની એક ફરિયાદ ઉના પોલીસને મળી હતી અને ઉના પોલીસ દ્વારા આની ઉપર રેડ પાડી છે અને 3 લોકોની અટકાયત કરી છે। એક જે આધાર કાર્ડ હતું તે 12,000 રૂપિયા લઈ અને ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ રાખીને કાઢી આપવામાં આવ્યું હતું। આ જે આખે આખું જે ઉનાની અંદર જે ચાલતું હતું તેનો હાલ પર્દાફાશ થયો છે અને ખાસ તો હજુ પણ આની અંદર આ લોકોએ કેટલા આધાર કાર્ડ કાઢ્યા છે અને કોણ કોણ લોકોના કાઢ્યા છે તે અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। બિલકુલ રોહિત, તમામ માહિતી બદલ આભાર।